મિત્રો, આજે અમે આવી ગયા છે ખેડા જિલ્લાના કતલાલ તાલુકાના ફાગવેલ ધામમાં. અહીંયા વિરાજમાન ભાથીજી મહારાજના પરચા અપરંપાર છે. અહીંયા લોકો શ્રદ્ધાથી, ભક્તિથી અને ભાવથી દર્શન કરવા આવે છે. તો ચાલો આપણે આજે ભાથીજી મહારાજના દર્શન કરીએ. અહીંયા તમે ભક્તોની લાઈન જોઈ શકો છો. કેટલા લોકો શ્રદ્ધાથી ભક્તિમાં લાઈનમાં ઊભા છે. તમે જોઈ શકો છો કે કેટલા લોકો શ્રદ્ધાથી ભાથીજી મહારાજના દર્શન કરવા લાઈનમાં ઊભા છે. બોલો ભાથીજી મહારાજનો! મિત્રો, જ્યારે ભાથીજી મહારાજ લગ્ન મંડપમાં લગ્ન કરવા બેઠા હોય છે ત્યારે કાસમ પઠાણ એમની બધી ગાયો લઈ જાય છે. ત્યારે હાંક પડે છે, હે ભાથી, આપણી બધી ગાયો કાસમ પઠાણ લઈ ગયો છે. ત્યારે ભાથીજી મહારાજ એમની પત્ની બાજુ જુએ છે અને એમની પત્ની પણ એક પણ મિનિટ વિચાર કર્યા વગર એનું મીંઢર છોડી નાખે છે અને ભાથીજી મહારાજને કહે છે કે જાઓ, એ પહેલો તમારો ધર્મ છે, ગાયોને બચાવો. ભાથીજી મહારાજ અને કાસમ પઠાણ વચ્ચે કેટલા દિવસ યુદ્ધ ચાલે છે. કાસમ પઠાણ છેલ્લા હાર માની જાય છે ત્યારે એમની જોડે આવેલા ભાથીજી મહારાજ સાથે આવેલા નાગોને મારવા જાય છે. ત્યારે નાગને બચાવવાળું ભાથીજી મહારાજ એમનું મસ્તક ધરી દે છે અને મસ્તક એમનું કપાઈ જાય છે. મસ્તક મહારાજનું ધડપણ 3 દિવસ સતત યુદ્ધ કરે છે. છેલ્લા ભાથીજી મહારાજ શાંત નથી થતા ત્યારે પોકારો પડે છે કે ભાથીજી મહારાજ ખમ્મા કરો, ખમ્મા કરો. ત્યારે ભાથીજી મહારાજ શાંત થાય છે અને છેલ્લા એમની પત્ની એમનું કપાયેલું માથું લઈ એમની જો સતી થઈ જાય છે. આવું સુરાતન છે ભાથીજી મહારાજનું. બોલો ભાથીજી મહારાજનો જય.